તો ખેડૂતોને ટોલ ટેક્સની કમાણીમાંથી ભાગ આપવા હવે માંગ કરવામાં આવી રહી છે। કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ મુખ્યમંત્રીને આ અંગેની રજૂઆત પણ કરી છે, કારણ કે રોડ બનાવવા જમીન ખેડૂતોની સંપાદિત થાય છે અને જેના જ કારણે તેમને જે ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે તેમાં ખેડૂતોને પણ ભાગ આપવો જોઈએ તેવી રજૂઆત કરવામાં આવી। ધંધા માટે જમીન સંપન્ન થાય તો નફામાં ભાગ આપો અને ટોલ ટેક્સના નામે ધીકતો ધંધો કરવામાં આવે છે। જો હિસ્સો ન આપે તો માસિક ભાડું ચૂકવવું જોઈએ। ખેડૂતો પાસેથી જંત્રીના ભાવે જમીન ખરીદવી જોઈએ। સાથે એ પણ કહ્યું છે કે ટોલ ટેક્સ ઉઘરાવવો છે તો સસ્તા દરે જમીન કેમ ખરીદાય છે। ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયાએ માંગ કરી છે, કારણ કે ખેડૂતોની જમીન સંપાદિત કરીને અથવા તો ત્યાં ધંધો ખોલવામાં આવે છે કે પછી ત્યાં ટોલ ટેક્સ બનાવવામાં આવે છે, અને જો ટોલ ટેક્સ વસૂલ કરવો જ છે તો પછી સસ્તા ભાવે જમીન શા માટે ખરીદવામાં આવે છે તેવો પ્રશ્ન ઉઠાવ્યો। ગુજરાતનો જ દાખલો લઈએ તો 9 ટોલ ટેક્સ જે છે અને આ 9 રોડ બનાવવાનો જે ખર્ચો થયો છે એ લગભગ 11,000 કરોડની આસપાસનો ટોટલ ખર્ચ સામે અત્યાર સુધીમાં 19,000 કરોડ રૂપિયા ટોલ ટેક્સમાં સરકારે વસૂલી લીધા છે। તો 11,000 કરોડની સામે 19,000 કરોડ વસૂલ્યા પછી પણ ત્યાં વસૂલાત તો ચાલુ જ છે। ત્યારે સવાલ ઊભો એ થાય છે કે સસ્તા ભાવે ખેડૂતો પાસેથી જમીન લઈ અને સરકાર તો ધંધો કરે છે। જ્યારે સરકાર ધંધો કરે છે તો અમારી કિસાન કોંગ્રેસની બહુ સ્પષ્ટ માંગ છે કે સરકારે આ ધીકતા ધંધામાંથી જે જમીન ખેડૂતોએ આપી છે એ દરેક ખેડૂતને એમાં હિસ્સો આપવો જોઈએ। જો સરકાર હિસ્સો ન આપી શકતી હોય તો એમને ભાડું આપવું જોઈએ। અત્યારની પરિસ્થિતિ એવી છે કે ખેડૂતો પાસેથી પાણીના ભાવે જમીન પચાવી લઈ। ત્યારે પાલ આંબલિયાએ જે રજૂઆત કરી છે એ મુદ્દે ભારતીય જનતા પાર્ટી શું પ્રતિક્રિયા આપી રહી છે? હિતેન્દ્ર પટેલ ભાજપના નેતા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। હિતેન્દ્રભાઈ નમસ્કાર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। પાલ આંબલિયાએ જે માંગ કરી છે, જે રજૂઆત કરી છે એ મુદ્દે આપની શું પ્રતિક્રિયા છે? ગુજરાતમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ લોકોને પોતાના ધંધા રોજગારના સ્થળે કે એક ગામથી બીજા ગામ કે એક શહેરથી બીજા શહેર જવા માટેનો રસ્તો માત્ર નથી। ભૂતકાળમાં પ્રતિવર્ષ 2 કિલોમીટર જેટલા માત્ર રસ્તા બનતા હતા, એની સામે આજે 40 કિલોમીટર જેટલા રસ્તા આપણે પ્રતિ દિવસ બનાવીએ છીએ। એનાથી રોડ બનાવવાથી જે ફાયદો થાય છે તો ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીને, સાધનોને જે સરળતા પડે છે। પૃથ્વીબેન, આપ પણ જોઈ રહ્યા છો કે વર્ષો પહેલા આપણે કેવી રીતે ટ્રાફિકમાં ફસાતા હતા અમદાવાદમાં, અને ગામડામાં કેવા ધૂળિયા રસ્તા હતા, અને એ જે રસ્તો કાપવા માટે ઉદયપુર જવા માટે સવારે નીકળતા હતા અને સાંજે પહોંચતા હતા, આજે બપોરે પહોંચી જઈએ છીએ। તો એના કારણે સમય બચે છે, સાધન બચે છે, અને એના કરતાં સૌથી અગત્યનું પર્યાવરણ જે કાર્બન એનિમેશન છે એ બચત થાય છે। એની સાથે સાથે આપણે જે પેટ્રોલ ડીઝલની બચત થાય છે એ પણ વ્યક્તિગત। હિતેન્દ્રભાઈ, પ્રશ્ન અહીંયા એ નથી કે રોડ ના બનાવવામાં આવે કે માર્ગ પરિવહનનો વિકાસ ન કરવામાં આવે। વસ્તુ એ છે કે જમીન સંપાદન જો ખેડૂતોની થઈ છે તો તેમને ભાગ આપવાની માંગ કરવામાં આવી છે, એના પર પ્રતિક્રિયા આપશો? એટલે ડેવલપમેન્ટ માટેની જે વ્યવસ્થાઓ છે એની જે ગાઈડલાઈન છે જમીન સંપાદનની, એમાં પણ સરકારે સુધારો કરી અને 4 ગણું વળતર આપવાની એના બજાર વેલ્યુના, અને એમાં જે સુધારા કર્યા છે એ પણ ભારતીય જનતા પાર્ટી સરકારે સુધારા કર્યા। હમણાં જંત્રીનો વધારો થશે એટલે ખેડૂતોના વળતરમાં પણ વધારો થશે। ખેડૂતોને એનું વળતર વધારે આપવું જોઈએ। ભાગ એટલે જે ધંધાની વાત છે ને, એ કોંગ્રેસે કરેલા ધંધાની વાત છે। અહીંયા જાહેર સુખાકારીમાં વધારો કરવા માટે જે કરવું પડે, આ તો આક્ષેપ એવો થાય છે કે જે કોઈ મંત્રી કે મુખ્યમંત્રી કે કોઈ અધિકારી પોતાના ઘરે લઈ ગયા હોય જમીન અને વેચી દીધી, સસ્તા ભાવે લઈને મોંઘા ભાવે વેચી દીધી, એવા પ્રકારનો આવ્યા છે। એટલે એનો હિતેન્દ્રભાઈ, વસ્તુ એ છે કે જો વિકાસ માટે, લોકોની સુવિધા માટે જો બનાવવામાં આવે છે રોડ રસ્તા, તો પછી જો પાણીના ભાવે જમીન ખરીદી છે તો પછી ટોલ ટેક્સ, સેવાનું કાર્ય એ છે કે તમે ટોલ ટેક્સ ન વસૂલ કરો। અહીંયા તો જે પાલ આંબલિયાએ કહ્યું છે કે 11,000 કરોડ ખર્ચો થયા છે હાઈવેઝ કે રોડ બનાવવા માટે, પણ સામે 19,000 કરોડ તો સરકારે વસૂલ કરી દીધા છે। તો અથવા ખેડૂતોને ભાગ આપવો જોઈએ અથવા તો આમ નાગરિકને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપી દો। જે દિવસે સરકાર પાલભાઈને જવાબદારી સોંપશે ને એ દિવસે એમને એ પ્રમાણેનું કરી દેવાનું। હાલ તો હમણાં સુધી જનતાએ જે આ ટોલ ટેક્સ બનવાનું ચાલુ થયું 2004 ની 5મી સાલથી, એટલે રોડ બનવાનું,
અને આજે 2025 થયા એ રોડ વાપરવાની અને એમાંથી પસાર થવાની, એનાથી પેટ્રોલની બચત કરવાની, એનાથી સાધનની બચત કરવાની, એના સસ્પેન્શનની બચત કરવાની અને એના આધારે આખું મોડલ જે એક જગ્યાએ પહોંચવા માટે 25 કિલોમીટર જવું પડતું હતું, પેટા રસ્તાઓ, વચ્ચેના રસ્તાઓ, વધારે રસ્તાઓ છતાં એ 7 કિલોમીટરમાં પહોંચાય છે, 10 કિલોમીટર પહોંચાય, 12 કિલોમીટરમાં પહોંચાય છે. એટલે સરવાળે એ બધાને અનુકૂળતા વાળું વાત છે. અને એ અનુકૂળતા કોની? કારણ કે પેટ્રોલની જો બચત તમે કરવાનો દાવો કરો છો તો સામે એટલો ટોલ ટેક્સ જનતા ચૂકવી જ રહી છે અને એવા નીતિ નિયમ બનાવવાની જરૂર છે. લોકોની એવી માંગ છે કે જો એકવાર જે ખર્ચેલા રૂપિયા છે એ જો તમે એ ભરપાઈ કરી દો છો તો ભાઈ ટોલ ટેક્સ બંધ કરવો જોઈએ, એ સુવિધા કહેવાશે. હિતેન્દ્રભાઈ, તમારું સૂચન છે એ ગ્રાહ્ય રાખીએ છીએ અને એ સરકારને જણાવી દઈશું. આ સૂચન નથી, આ લોકોની માંગ છે. ઠીક છે, આભાર સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ.